નમસ્તે બેટા, કેમ છો બધા? મજામાં? આપણા યુટ્યુબ ચેનલના ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જવાહર નવોદય વિદ્યાલય અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટની પૂર્વ તૈયારી કરી રહ્યા છીએ અને જેમાં ગણિત વિભાગ એની ખાસ તૈયારી કરી રહ્યા છે. કારણ કે બંને પરીક્ષાઓમાં એટલે કે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષામાં એ 25 માર્કનું વેઇટેજ ધરાવે છે, એટલે કે ચોથો ભાગ. એ જ રીતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર પણ 120માંથી 30 માર્કનું વેઇટેજ ધરાવે છે કે એમાં પણ 25% વેઇટેજ એટલે કે ચોથો ભાગ. તો આ બંને રીતે ગણિતનું મહત્વ છે અને સાથે સાથે આપણી સત્રાંત અને વાર્ષિક પરીક્ષાઓમાં પણ ગણિત બહુ મહત્વનો ભાગ ભજવી જાય છે. તો આપણે એની પૂર્વ તૈયારી કરી રહ્યા છે. આપ સૌ આપણી ચેનલ ઉપરના તમામ પ્રકરણના વિડીયો જોયેલા હશે અગાઉ. જો ના જોયા હોય તો જોઈ લેજો અને પૂરેપૂરા જોજો, જેથી તમને આખા વિડીયોની અંદર જે દાખલાની સાતત્યતા છે એનો ક્લિયર ખ્યાલ આવી જાય. તમને તેની નોંધ નોટબુકમાં પણ કરવાની છે તમારે, તો એ પણ ચોક્કસ કરજો. અને દરેક વિડીયોમાં આપણે નવા નવા દાખલા શીખીશું અને એની ગણતરીથી જવાબ કેવી રીતે મેળવવો એની પદ્ધતિ શીખીશું. ઓકે, તો આજે તમે બધા રેડી છો નવા દાખલાઓ સાથે શીખવા માટે, તમારી નોટ, પેન, પેન્સિલ, રબર સાથે? અને આપણે નવનીત પ્રકાશનના પુસ્તકમાંથી ભણી રહ્યા છીએ, તો કદાચ એ પણ આપણી પાસે હશે. જો તમારી પાસે ન હોય તો આપણે બોર્ડની અંદર પૂરેપૂરા રકમ લખીએ જ છીએ, એટલે તમારે વાંધો આવશે નહીં. ઓકે, તો શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 29. 36 ટોપી લીલા રંગની છે. રકમ મોટી લાગે છે, જોઈને એમ લાગે કે કેવડો મોટો દાખલો હશે, પરંતુ બિલકુલ સરળ દાખલો છે. બરાબર, લીલા રંગની છે. તે પૈકી પોણા ભાગની ટોપી, બરાબર સમજો, પોણો ભાગની ટોપી પર લાલ રંગની કલગી છે, જ્યારે બાકીની, પોણાનો બાકી કેટલો હશે તો પા ભાગ, કેટલો બાકી રહેશે? પા ભાગની ટોપી ઉપર પીળા રંગની કલગી છે. તો કેટલી ટોપી ઉપર લાલ રંગની અને કેટલી ટોપી ઉપર પીળા રંગની કલગી છે? બસ એકદમ સરળ બેટા. પોણો એટલે કે 3 ભાગ, પોણો એટલે કે 3/4, એમ કહેવાય કે 3/4, અને પા એટલે 1/4. તો એનો મતલબ કે આ જે કુલ ટોપી આપી છે 36, એના 4 ભાગ કરવાના. 4 ભાગમાંથી એક ભાગની ટોપી ઉપર પીળા રંગની અને બાકીના વધેલા ભાગ લાલ રંગની. ઓકે, તો આપણે અહીંયા બાજુમાં અહીંયા કરીએ છીએ 36ના 1/4 કરશો તો પણ અને 3/4 કરશો તો પણ આપણને જવાબ મળશે. તમે અહીંયા જોઈ શકો છો 36 ગુણ્યા 3/4, એટલે કે અંશમાં 3 અને છેદમાં 4, એટલે કે 3/4 પોણો ભાગ લખ્યો. આપણે લાલ રંગની ટોપી શોધી રહ્યા છીએ, બધો જ જવાબ મળી જશે. 4ના ઘડિયામાં 36 ક્યારે આવે છે તો 9 ચોક 36. તો શું વધ્યું? 9 ગુણ્યા 3, 9 ગુણ્યા 3, તો 9 તરી 27. 27 ટોપી લાલ રંગની. ઓકે, 27 ટોપી લાલ રંગની. તો ક્યાં છે લાલ રંગ? તો આપણે વિકલ્પ જોઈએ. 18 ટોપી લાલ રંગ, તો કેન્સલ. 27 ટોપી લાલ રંગ, ઓકે. 9 ટોપી લાલ રંગ, કેન્સલ. 24 ટોપી લાલ રંગ, કેન્સલ. આપણો જવાબ મળી ગયો, વિકલ્પ નંબર બી. છે ને એકદમ સહેલો દાખલો. ઓકે, પ્રશ્ન નંબર 30 સમજીએ. 2/4 અંકમાં કેવી રીતે લખાય? અહીં બેટા સંખ્યા અને સંખ્યાનું વાંચન અને સંખ્યાનું લેખન બસ એવી જ રીતનું છે. તો 2/4, તો આપણે પહેલું વાંચીએ. એની અંદર શું આપ્યું છે તો 2/3 આપ્યું છે. અંશની અંદર 2 અને નીચે છેદમાં 3, એટલે 2/3 કહેવાશે. 1/4 કહેવાશે, 2/4 કહેવાશે અને 2/5 કહેવાશે. ઓકે, તો તમને બેટા ખ્યાલ આવી ગયો હશે. તો આપણો 2/4 સાચો જવાબ કયો છે? 2 અને 4. તો 2 પણ આવવું જોઈએ અને 4 એટલે કે 4 પણ આવવું જોઈએ. તો વિકલ્પ સી આપણો સાચો જવાબ બને છે. ઓકે, બસ એવો જ દાખલો પ્રશ્ન નંબર 31. 1/3 આ અંકોમાં કેવી રીતે લખાય?
તો અહીં જુઓ તમે A, B, C અને D આપેલા છે, એમાંથી સાચો જવાબ કયો છે એ તમારે જાતે કરવાનો છે. એનો મતલબ કે હોમવર્કની અંદર એક દાખલો તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો છે. આશા રાખું છું કે તમને સમજણ પડી હશે અને તમે સાચો જવાબ ટીક કરી કાઢશો. ઓકે, પ્રશ્ન નંબર 32 સમજીએ. નીચેનામાંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો? અહીં બેટા અગાઉ પણ વાત કરી હતી, અપૂર્ણાંક એટલે કે મોટો અપૂર્ણાંક જેના ભાગ, કોઈ પણ વસ્તુનો ભાગ પાડતા હોઈએ તો જેટલા વધુ ભાગ પડે એટલો એ નાનો બની જાય અને જેટલા ઓછા ભાગ પડે એટલો એ મોટો રહે. બરાબર સમજો. જેના ભાગ પાડવાના છે, ભાગ મતલબ નીચે છેદમાં છેદની સંખ્યા અને ઉપર અંશની સંખ્યા એ જોવાનું છે. અહીંયા જોઈ શકો છો તમે, એની અંદર 2 સપ્તમાંશ, 4 સપ્તમાંશ, 5 સપ્તમાંશ અને 6 સપ્તમાંશ બધાના છેદ સરખા છે. કેવા છે? છેદ સરખા. આ છેદ સરખા હોય તો એને કહેવાય સમછેદી. છેદ સરખા છે માટે એને સમછેદી. તો અહીં એવું વિચારવાનું કે 2 ના 7 ભાગ પાડો તો કેટલા થઈ જાય? નાના. પછી 4 ના ભાગ પાડો તો 2 કરતા થોડા મોટા થાય. 5 ના 7 ભાગ કરો તો 4 કરતા થોડા મોટા થાય અને 6 ના 7 ભાગ કરીએ તો મોટા કટકા થાય. આ 2 ના કરતા, 4 ના કરતા, 5 ના કરતા અને 6 ના કરતા મોટા કટકા થાય. બરાબર યાદ રાખજો. જેમ કે અહીં આ એક કેક છે, એના હું 7 ભાગ કરી દઉં છું. 7 ભાગ કરી દઉં છું તો એ થાય 4 ના 7 ભાગ કરું એને એ જ રીતે 7 ભાગમાંથી 6 ભાગ, 7 ભાગમાંથી 6 ભાગ એની વાત કરવાની. જો ભાગાકાર કરશો તો પણ ચાલશે અને આ 7 માંથી 2 ભાગ એવું કહીએ તો પણ ચાલે. 7 માંથી 4 જ ભાગ, 7 માંથી 5 જ ભાગ અને 7 માંથી 6 ભાગ. તો એનો મતલબ કે સૌથી મોટું કોણ? તો વિકલ્પ ડી. એવું કહેવાય કે જો છેદ સરખા હોય તો જેનો અંશ મોટો, છેદ સરખા તો જેનો અંશ મોટો તે મોટો. બરાબર, આ વાક્ય યાદ રાખવાનું. ઓકે, એવી જ રીતે અહીંયા પ્રશ્ન નંબર 33 સમજીએ. સરખા છેદવાળા, જો હાલ સમજાવ્યું છે, સરખા છેદવાળા અપૂર્ણાંકને ખાલી જગ્યા અપૂર્ણાંક કહે છે. તો આપણે ઉપર સમજ્યા, વિષમછેદી ના, ધન અપૂર્ણાંક ના, સમછેદી તો હા અને ઋણ અપૂર્ણાંક તો ના. હવે આ જે ના છે એનો પણ આપણે એ ખ્યાલ હોવો જોઈએ કે ઋણ અને ધન અપૂર્ણાંક નિશાની આગળ હોય. એ જ રીતે વિષમછેદી એટલે કે જેના છેદ અલગ અલગ હોય એને વિષમછેદી કહેવામાં આવે છે. ઓકે, આશા રાખું છું કે આ બંને થિયરિકલ દાખલાઓની અંદર તમને સમજણ પડી ગઈ હશે. પ્રશ્ન નંબર 34 સમજીએ. સમ અપૂર્ણાંક શોધો. સમ અપૂર્ણાંકનો મતલબ પહેલા એ ખ્યાલ હોવો જોઈએ બેટા કે સરખા મૂલ્યવાળા અપૂર્ણાંક શોધવાનો છે. અહીં 4 અપૂર્ણાંક આપ્યા છે, 2 ષષ્ઠમાંશ, 4 ષષ્ઠમાંશ, 3 નવમાંશ અને 6 નવમાંશ. તો કોનું મૂલ્ય સરખું થાય છે? તો આપણે સમજીએ પહેલા 2 ષષ્ઠમાંશ અને આ 4 ષષ્ઠમાંશ. તો સમજો પહેલા કે અંશના અંદર જે સંખ્યા આપી છે એના ઘડિયામાં નીચેનો છેદ આવે છે, હા કે ના? તો એનો ભાગાકાર આપણે કરીશું. તો 2 ના ઘડિયામાં 6 આવે છે તો હા, 2 તરી 6. તો આનું મૂલ્ય, આનો મતલબ શું થાય? તો 2 એકા 2 અને 2 તરી 6 એનો મતલબ કે 1/3 થાય. રાઈટ, બરાબર સમજી લેજો. આનું મૂલ્ય 2/3 થાય, અરે સોરી 1/3 થાય. હવે આનું 4 ના ઘડિયામાં 6 આવે છે? ના, નથી આવતા. 3 ના ઘડિયામાં 9 આવે છે? તો હા આવે છે. 3 એકા 3 અને 3 તરી 9. તો આનું મૂલ્ય પણ 1/3 થયું. ઓકે, હવે 9 ના ઘડિયામાં 6 આવે છે? ના, 9 ના ઘડિયામાં 6 આવતા નથી. જો આવતા હોત, જો નીચેનું કે ઉપરનું કોઈ પણ ઘડિયામાં આવતા હોત તો આપણે એનો ભાગાકાર કરી અને એનું મૂલ્ય થોડું નાનું કરત, એનો દેખાવ થોડો નાનો કરત, પરંતુ એનું મૂલ્ય તો એના એ જ રહે, 1/3 પણ એનો દેખાવ કેવો થયો? નાનો. જેમ
1 કિલો વજનનું ઓશીકું અને 1 કિલો જ વજનનો લોખંડનો ટુકડો, તો બંનેનું વજન સરખું પરંતુ આકાર જુદો જુદો. આપણે આકાર શું કર્યો? નાનો કર્યો. હવે એવું કહે છે કે સમ અપૂર્ણાંક શોધો. તો અહીંયા જે 4 અપૂર્ણાંક આપેલા હતા, આ 4 અપૂર્ણાંક એના જવાબ આપેલા છે. શું એની અંદર 2 ષષ્ઠમાંશ અને 4 ષષ્ઠમાંશ સરખા છે? આ 2 ષષ્ઠમાંશ અને 4 ષષ્ઠમાંશ સરખા છે? તો ના, કેન્સલ, સમ અપૂર્ણાંક નથી. શું 4 ષષ્ઠમાંશ અને 9 ષષ્ઠમાંશ સરખું મૂલ્ય ધરાવે છે? તો ના, એ પણ સરખું મૂલ્ય ધરાવતા નથી. શું 2 ષષ્ઠમાંશ અને 3 નવમાંશ એટલે કે 2 ષષ્ઠમાંશ અને 3 નવમાંશ સરખું મૂલ્ય ધરાવે છે? તો હા, એ સમ અપૂર્ણાંક છે. આગળ જોઈએ. 2 ષષ્ઠમાંશ, 4 ષષ્ઠમાંશ અને 9 ષષ્ઠમાંશ શું ત્રણેય સરખું મૂલ્ય ધરાવે છે? ના, માત્ર આ બંને જ સરખું મૂલ્ય ધરાવે છે. એટલે આપણે જવાબ સી સિલેક્ટ કરીશું. આશા રાખું છું કે સમ અપૂર્ણાંકની સમજણમાં, એટલે કે સરખા મૂલ્યવાળા, દેખાવ મોટો હશે પરંતુ એનું મૂલ્ય એ જ હશે. એટલે આપણે મૂલ્યના આધારે નક્કી કરવાનું છે સમ અપૂર્ણાંક. આ દાખલામાં તમને સમજણ પડી હશે. ઓકે, પ્રશ્ન નંબર 35 સમજીએ. બહુ જ સરળ દાખલો. આકૃતિ આપેલી છે અને કહ્યું છે કે આચ્છાદિત ભાગ કેટલામો ભાગ દર્શાવે છે, એટલે કે આકૃતિના કુલ ખાના પૈકી કલર કરેલો ભાગ કેટલો છે. તો સૌથી બેટા આપણે અહીંયા સમજીએ છીએ દરેક વખતે કે કુલ કેટલા ખાના? તો 1 2 3 4 5 6 7 8 9, 9 ખાના કુલ. નીચેનો ભાગ 9. ઓકે, આને આપણે છેદ કહીએ છીએ, કુલ ભાગ, જેને છેદ કહેવાય, કુલ ભાગ. આ એના છેદ. કલર કરેલા કેટલા હવે એ ગણીએ. તો 1 2 3 4 અને 5. તો ઉપર કુલ પૈકીના, કુલ પૈકીના એટલે કે જેને આપણે અંશ કહીએ છીએ. તો 5 નવમાંશ જવાબ આવે છે. 5 નવમાંશ જવાબ આવે છે એનો મતલબ કે 9 ખાનામાંથી 5 ખાનામાં રંગ પૂરેલો છે. ઓકે, તો જવાબ આવશે 5 નવમાંશ. પરંતુ બેટા એવું કહ્યું હોય કે આપેલ આકૃતિ આચ્છાદિત ભાગ સિવાય કેટલો ભાગ બાકી રહે છે? તો કેટલા ખાના બાકી રહ્યા? 4 નવમાંશ. તો જવાબ આવશે 4 નવમાંશ. 4 ખાના રંગ પૂર્યા વગરના બાકી છે, એવો પણ પ્રશ્ન પૂછી શકાય. આ એક જ પ્રશ્નની અંદર મેં તમને 2 પ્રશ્નની સમજૂતી આપી, એ જરા સમજી યાદ રાખવાની. જો કે કલર પૂરેલો ભાગ તો 5 નવમાંશ અને કલર પૂર્યા વગરનો ભાગ તો 4 નવમાંશ. ઓકે, પ્રશ્ન નંબર 36 સમજીએ. રકમ જોઈને બેટા ગભરાવાનું નહીં. બહુ જ સરળ દાખલો છે. રાકેશ પોતાના જન્મદિનની ઉજવણી માટે એક કેક લાવે છે. તેના પરિવારમાં તેની પત્ની તથા 2 પુત્રો છે. રાકેશ આ કેકના બરાબર 4 સરખા ભાગ પાડે છે. તો દરેક વ્યક્તિના ભાગે કેટલી કેક આવી હશે? તો અહીંયા વ્યક્તિઓ કેટલા બેટા? કુટુંબના સભ્યો કેટલા? તો રાકેશ પોતે, એક એની પત્ની અને 2 પુત્રો. તો એનો મતલબ શું થયો? કુટુંબના સભ્યો કેટલા? કુટુંબના સભ્યો તો 4. હવે કેક લાવ્યો છે અને એના 4 સરખા ભાગ પાડ્યા છે. હું અહીંયા એક કેક બનાવવાનો પ્રયત્ન કરું છું. ગોળ, આ ગોળ કેક છે, એના 4 સરખા ભાગ પાડું છું. બરાબર, 4 સરખા ભાગ પાડ્યા. અને દરેકના ભાગે કેટલી? તો બેટા આપણે જાણીએ છીએ, આકૃતિમાં અગાઉ પણ શીખી ગયા છીએ કે આ આકૃતિના કુલ 4 ભાગ અને 4 પૈકી કોઈ પણ આ એક, તો 1/4, 1/4 એટલે કે આને શું કહેવાશે? પા. શું કહેવાશે? પા ભાગ. આ દરેક પા ભાગ કહેવાશે. આવા 4 પા ભાગ એટલે કે આખો થઈ જાય. 1/4, 1/4. કોઈ પણ આ રાકેશ ખાશે, આ એની પત્ની ખાશે અને આ 2 પુત્ર ખાશે. બરાબર, આ એના પુત્ર ખાશે. તો દરેકના ભાગે એક ભાગ આવી ગયો. 1/4 જવાબ આપણને ક્યાં મળે છે? તો વિકલ્પ નંબર ડી ની અંદર મળી જાય છે. અહીં બેટા યાદ રાખવાનું કે 2 પા ભેગા કરો. બરાબર યાદ રાખજો. 1 પા એટલે 1/4. ફરીવાર યાદ શીખવાડું છું. 1 પા વત્તા બીજો પા બરાબર 1/2 એટલે કે અડધો. 1 પા
બીજો પા અને ત્રીજો પા એટલે કે 3/4, એટલે એને કહેવાય પોણો. આ યાદ રાખવાનું. આ 1/4, 1/4 એટલે કે 1/2, 1 એકના 2 ભાગ એટલે આપણે 1/2 લખીએ. અહીંયા 3/4 એટલે કે પોણો. ઓકે, આવી કોઈ શબ્દો જ્યારે આવે ત્યારે આવા દાખલામાં ધ્યાન રાખવાનું. ઓકે, પ્રશ્ન નંબર 37 સમજીએ. 1/2 કિલોગ્રામ ટામેટા 1/2 કિલોગ્રામ ટામેટા 25 રૂપિયામાં મળે છે, તો 3 કિલોગ્રામ ટામેટા ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડશે? આ 1/2 એટલે મતલબ શું બેટા? તો અડધો કિલો, અડધો કિલોગ્રામ. બરાબર સમજો. તો 1/2 કિગ્રા બરાબર 25 રૂપિયા. આ રૂપિયા છે. ઓકે, તો એક આખો એટલે કે 1/2 વત્તા 1/2 એટલે કે અડધો વત્તા અડધો એટલે કે 1 કિગ્રા બરાબર કેટલા થશે? 50 રૂપિયા. ઓકે, આપણને આ જવાબ મળ્યો. 1 કિગ્રા બરાબર 50 રૂપિયા. આપણે કેટલા જોઈએ છે? 1 કિગ્રા બરાબર 50 રૂપિયા. તો આપણે શોધવાના છે 3 કિલોગ્રામના. તો 3 કિગ્રા બરાબર કેટલા? તો પહેલું પદ, બીજું પદ ને ત્રીજું પદ, તો બીજા અને ત્રીજા પદનો ગુણાકાર 50 ગુણ્યા 3 અને પહેલા પદનો શું થશે? ભાગાકાર. 50 તરી 150, 150 ભાગ્યા 1 બરાબર 150 રૂપિયા. આ આપણો જવાબ. તો 150 રૂપિયા જવાબ ક્યાં આપેલો છે? વિકલ્પ નંબર બી ની અંદર આપેલો છે. ઓકે, આશા રાખું છું કે આ દાખલામાં તમને બરાબર સમજણ પડી ગઈ હશે. પ્રશ્ન નંબર 38 માપન આધારિત. આપણને માપનના એકમો ખબર છે, જેમ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 1 લીટર બરાબર 1000 મિલીલીટર. બસ આવા જ એકમો આપણને ખબર છે. તો એ એકમોના આધારિત આ એક સરસ મજાનો નાનો પ્રશ્ન કે 1/4 મીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. પહેલા તો 1/4 એટલે શું? તો 1/4 મીટર એટલે કે પા, અડધાનો અડધો. અને મીટરની વાત કરી છે તો પા મીટરમાં કેટલા સેન્ટીમીટર આવે? તો આપણે જાણીએ છીએ બેટા કે આપણા જોડે 1 મીટર હોય તો આ 1 મીટરમાં અહીંયા શૂન્યથી શરૂઆત કરીએ તો 100 સેન્ટીમીટર થાય. ઓકે, જો આ મીટર પટ્ટીની અંદર અડધો કરીએ 1/2, આ 1/2 કરીએ તો 50 સેન્ટીમીટર થશે. તમે જાણી શકો છો આ 100 સેન્ટીમીટર, આ 50 સેન્ટીમીટર. હવે આ અડધાનો અડધો કરીએ એટલે કે 1/4 જેને કહેવાય પા, તો એની અંદર કેટલા સેન્ટીમીટર હશે બેટા? 25 સેન્ટીમીટર હશે. ઓકે, હવે આ અડધો જે અડધો અને પા આ બંને ભેગા કરીએ, પણ અહીં શું થયું? અહીં શું થયું? જો તમે અહીંથી અહીં રકમ ગણો કે અહીં એક બીજી રકમ ગણી કાઢો અને ત્યાંથી અહીં ગણશો, કોઈ પણ 3 પા એટલે કે 3/4 એટલે કે અહીંયા પોણો ભાગ કહેવાશે. 75 સેન્ટીમીટર. 25 ના કટકા, 25 ના કટકા. હવે તમે જોજો, મેં તમને જે અહીં લીટી દોરી છે અહીંથી શરૂઆત કરી અહીં સુધી, આ પણ 75 સેન્ટીમીટર થાય એટલે કે પોણો ભાગ. બરાબર સમજો. અહીંથી આમ ગણો શૂન્ય સુધી તો પણ 75 સેન્ટીમીટર થાય પોણો ભાગ. બરાબર, હું તમને આ વધારાનું એટલા માટે શીખવાડી રહ્યો છું કે પરીક્ષામાં જો અહીંયા 1/2 આવે તો તમે 50 સેન્ટીમીટર લખી શકો છો. 1/2 આવે તો અહીંથી અહીં સુધી 50 સેન્ટીમીટર. જો અહીં 1/4 આવ્યું છે તો સ્વાભાવિક જવાબ 25 સેન્ટીમીટર આપણો જવાબ મળી જાય છે. ઓકે, જવાબ મળી જાય છે. ઓકે, ફિનિશ. પરંતુ આપણે વધુ શીખવાનું છે. એક જ દાખલામાંથી અન્ય કેવી રીતે પૂછાય એ પણ જાણવાનું છે. જો અહીંયા 1/2 આપેલું હોય તો 50 સેન્ટીમીટર જવાબ આવે. જો અહીંયા 3/4 આપેલું હોય એટલે કે પોણો તો 75 સેન્ટીમીટર જવાબ
આવે. અને જો અહીંયા 1 મીટર આપેલું હોત તો 100 સેન્ટીમીટર જવાબ આવે. ઓકે, આ દરેકે દરેક વસ્તુ યાદ રાખવાની. જેમ કે 1/2 મીટર બરાબર 50 સેમી, એ જ રીતે 3/4 મીટર બરાબર 75 સેમી, અને 1 મીટર બરાબર 100 સેમી. આવી પણ ખાલી જગ્યાઓ પૂછાઈ શકે છે. પરીક્ષાની અંદર આવી કોઈ પણ રીતની ખાલી જગ્યા પૂછાય તો આપણને બેટા આવડતી હોવી જોઈએ. તો આશા રાખું છું કે બેટા આજના આ વિડીયોની અંદર આપ સૌએ તમામ દાખલાઓ શાંતિથી જોયા હશે, નોટબુકમાં નોંધ કરી હશે. જો ન કરી હોય તો કરી દેજો. બહુ સરસ મજાના દાખલાઓનો આપણે અભ્યાસ કર્યો. તમને સરસ મજાની સમજણ પડી ગઈ છે. દાખલાઓ કેવા લાગ્યા અને કેવી સમજણ પડી એની કમેન્ટની અંદર, વિડીયોના કમેન્ટની અંદર નીચે નોંધ કરજો, જેથી હું પણ જાણી શકું. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, તમારા અન્ય મિત્રો વચ્ચે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને ભાગ અને પૂર્ણના આ ચેપ્ટરના હજી પણ સરસ મજાના દાખલાઓ બાકી છે, જે આપણે નેક્સ્ટ ભાગમાં કરીશું. ત્યાં સુધી આની નોટબુકમાં નોંધ કરી દેજો. ઓકે, તો ફરી મળીએ છીએ. ત્યાં સુધી રજા માંગીશ. આવજો.